વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે મોડર્ન વેલ્યુએશન પ્રેક્ટિસની સૌથી મજબૂત લાઇન ઓફ ડિફેન્સ એટલે કે સંરક્ષણ રેખા વિશે વાત કરીશું. મોડ્યુલ 58 ડેટા ઇન્ટેગ્રિટી અને ફોરેન્સિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન. વેલ્યુએશનમાં જો ઇનપુટ ડેટા જ ખોટો હોય તો ગમે તેટલી એડવાન્સ્ડ મેથોડોલોજી સચોટ પરિણામ આપી શકતી નથી. આ મોડ્યુલ એક ગાળણ પ્રક્રિયા છે જે કાચા ડેટાને વેરિફાઇડ એવિડન્સમાં પરિવર્તિત કરે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે માત્ર ડેટા એકત્રિત નથી કરવાનો, પણ તેમાં રહેલી વિસંગતતાઓને ઓળખવાની ફોરેન્સિક દ્રષ્ટિ કેળવવાની છે. યાદ રાખજો, ટ્રસ્ટ બટ વેરીફાય. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન. ડેટા ઇન્ટેગ્રિટી લાઇફ સાયકલ. ડેટા તેની ઉત્પત્તિ એટલે કે સોર્સથી લઈને ફાઇનલ રિપોર્ટ સુધી અનકરપ્ટેડ રહેવો જોઈએ. ફોરેન્સિક ડોક્યુમેન્ટ એક્ઝામિનેશન FDE. આમાં દસ્તાવેજોની ભૌતિક અને ડિજિટલ તપાસનો સમાવેશ થાય છે. શું ટાઇટલ ડીડમાં ચેડા થયા છે? શું મ્યુનિસિપલ પરવાનગીના પત્રો નકલી છે? ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ વૈશ્વિક સ્તરે IVS 102 મુજબ વેલ્યુઅરે ડેટાના સ્ત્રોતની વિશ્વસનીયતાની ખાતરી કરવી ફરજિયાત છે. જજમેન્ટ શેપિંગ. જો ડેટામાં 1% પણ શંકા હોય તો વેલ્યુઅરે રિસ્ક પ્રીમિયમ વધારવો જોઈએ અથવા રિપોર્ટમાં લિમિટિંગ કન્ડિશન્સ સ્પષ્ટપણે લખવી જોઈએ. 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજ. ઇન્ડિયન લોઝ. ડિજિટલ દસ્તાવેજો માટે IT એક્ટ 2000, બનાવટી દસ્તાવેજો માટે IPC સેક્શન્સ ઓન ફોર્જરી અને પ્રોજેક્ટ પ્લાન્સ વેરિફિકેશન માટે રેરા એક્ટ પાયાના કાયદા છે. ગ્લોબલ સ્ટેન્ડર્ડ્સ. RICS પ્રોફેશનલ સ્ટેટમેન્ટ ડેટા મેનિપ્યુલેશન અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે કડક માર્ગદર્શિકા આપે છે. જો વેલ્યુઅર બેદરકારીથી બનાવટી દસ્તાવેજો પર આધાર રાખે તો તે પ્રોફેશનલ મિસકન્ડક્ટ હેઠળ પોતાનું લાયસન્સ ગુમાવી શકે છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. બજારમાં સર્ક્યુલર ટ્રેડિંગ અથવા ઇન્ફ્લેટેડ સેલ ડીડ્સ દ્વારા ખોટા બેન્ચમાર્ક ઊભા કરવામાં આવે છે. ફોરેન્સિક વેરિફિકેશન આ નોઇઝને દૂર કરે છે. ઓથોરિટી બાયસ. વેલ્યુઅર્સ ઘણીવાર ક્લાયન્ટ દ્વારા આપવામાં આવેલા સરકારી સ્ટેમ્પવાળા દસ્તાવેજોને આંખ મીચીને સાચા માની લે છે. આ એક ગંભીર પૂર્વગ્રહ છે. માર્કેટ સાયકલ. મંદીના સમયમાં લોન મેળવવા માટે પ્રોપર્ટીના દસ્તાવેજોમાં ચેડા કરવાનું પ્રમાણ એટલે કે ફ્રોડ રિસ્ક વધી જાય છે. 4. ફાઇનાન્શિયલ લોજિક અને ઓડિટ ટ્રેલ. નાણાકીય ગણતરીમાં ભાડાના કરારોને બેંક સ્ટેટમેન્ટ્સ સાથે ક્રોસ રેફરન્સ કરવા અનિવાર્ય છે. સેન્સિટિવિટી એનાલિસિસ. જો ઇનપુટ ડેટાની સચોટતામાં ±10%નો તફાવત હોય તો ફાઇનલ વેલ્યુ પર તેની કેટલી અસર થશે? ડિફેન્સિબિલિટી. ઓડિટ કે કોર્ટ સ્ક્રુટિની દરમિયાન તમારે તમારો ઓડિટ ટ્રેલ રજૂ કરવો પડશે, એટલે કે કયા ડોક્યુમેન્ટને કોની સાથે અને કેવી રીતે વેરીફાઈ કરવામાં આવ્યો તેની સ્ટેપ બાય સ્ટેપ વિગત. 5. વેલ્યુએશન જજમેન્ટ ટેકનિકલી અલાઉડ વર્સિસ પ્રોફેશનલી એડવાઇઝેબલ. ટેકનિકલી તમે ક્લાયન્ટના આપેલા સેલ ડીડ પર વેલ્યુએશન કરી શકો છો, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ એ છે કે તમે તેને ઓનલાઇન સબ રજિસ્ટ્રાર ઇન્ડેક્સ એટલે કે ઇન્ડેક્સ 2 સાથે વેરીફાઈ કરો. કોન્ઝર્વેટિવ અપ્રોચ. જો દસ્તાવેજોમાં નાની વિસંગતતા હોય તો રિસ્ક ડિસ્કાઉન્ટ લાગુ કરવો અથવા રિપોર્ટને સબ્જેક્ટ ટુ લીગલ ક્લિયરન્સ તરીકે રાખવો. એથિક્સ. જો કોઈ બ્રોકર દ્વારા આપવામાં આવેલા ડેટામાં મેનિપ્યુલેશનની ગંધ આવે તો તેને રિજેક્ટ કરવો એ તમારી નૈતિક ફરજ છે. 6. પ્રેક્ટિકલ ઓફિસ સિનારિયો. સિનારિયો 1. ધ ફોટોશોપ્ડ પ્લાન. જો બિલ્ડરે આપેલો મંજૂર નકશો શંકાસ્પદ લાગે તો તેને BPAMS પર તપાસો. ઘણીવાર મંજૂર થયેલા માળ કરતાં વધુ માળ દર્શાવીને વેલ્યુ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સિનારિયો 2. રિમોટ સાઇટ. જો સાઇટ વિઝિટ શક્ય ન હોય તો ટાઈમ સ્ટેમ્પ અને GPS સાથે લાઇવ વિડિયો કોલ કરો અને ફોરેન્સિક સેટેલાઇટ એનાલિસિસ દ્વારા છેલ્લા 5 વર્ષના ફેરફારો તપાસો. 7. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. મેન્ટર અને રિવ્યુઅર તરીકે આ લાલ નિશાન પર નજર રાખો. ઇનકન્સિસ્ટન્ટ ડેટ્સ, સેલ ડીડ અને સ્ટેમ્પ પેપરની તારીખમાં વિસંગતતા, ઇનકન્સિસ્ટન્ટ ફોન્ટ્સ, દસ્તાવેજમાં અલગ અલગ ફોન્ટ જે વચ્ચે લખાણ ઉમેર્યું હોવાનું સૂચવે છે. મિસિંગ ટાઇટલ ચેઇન. ટાઇટલ ડોક્યુમેન્ટ્સની સાંકળમાં કોઈ વર્ષ કે ટ્રાન્ઝેક્શન ગાયબ હોવું. POA વેલિડેશન. પાવર ઓફ અટોર્નીની માન્યતા તપાસ્યા વગર માલિકી હક ન સ્વીકારવો. 8. કેસ સ્ટડી. અમદાવાદ કમર્શિયલ બિલ્ડિંગ ઓડિટ. અમદાવાદના એક કેસમાં ક્લાયન્ટે 50 કરોડની વેલ્યુ માટે દસ્તાવેજો રજૂ કર્યા જેમાં બિલ્ડિંગ કમર્શિયલ હતી, પણ ફોરેન્સિક ડોક્યુમેન્ટ ઓડિટ દરમિયાન ઓરિજિનલ CC એટલે કે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ તપાસતા ખબર પડી કે જમીન રેઝિડેન્શિયલ ઝોનમાં હતી. આ વેરિફિકેશનને કારણે બેંક 20 કરોડના સંભવિત નુકસાનથી બચી ગઈ. લર્નિંગ એ છે કે થર્ડ પાર્ટી વેરિફિકેશન એ વેલ્યુઅર માટે શ્રેષ્ઠ વીમો છે. અંતે દસ્તાવેજની સત્યતા તપાસ્યા પછી જ ગણતરી શરૂ કરવી એ એક સફળ વેલ્યુઅરની નિશાની છે.